વિદ્યાર્થી મિત્રો, કાઉન્સેલિંગ સાયકોલોજી, સલાહ મનોવિજ્ઞાનનો એક વિશિષ્ટ શાખા અથવા તો બહુ અગત્યની હાલના સમયમાં જરૂરિયાતવાળો વિષય. આજે મેં તમારું જે ટોપિક લીધું છે સિલેબસ પ્રમાણે એ લીધું છે કાઉન્સેલિંગ સાયકોલોજી, સલાહ મનોવિજ્ઞાન. વિદ્યાર્થીઓ, સલાહની વ્યાખ્યા કે ધ્યેયોની આના પહેલાના લેક્ચરમાં આપ સૌને ચર્ચા થયેલી છે કે સલાહ શું છે, સલાહની જરૂરિયાત શું છે, અને જેમ મેં કહ્યું કે હાલના સમયમાં એ નાના બાળકથી વૃદ્ધો સુધીને કંઈક ના કંઈક જગ્યાએ સલાહની જરૂર પડે છે. વિદ્યાર્થીઓ, આજે હું જે અગત્યના મુદ્દાની આપ સાથે જે ચર્ચા કરવાની છું એ છે કે સલાહકાર અને અશીલ એટલે કે જે સલાહ મેળવવા આવ્યો છે અને જે સલાહ આપે છે એ વચ્ચેનો સંબંધ. સલાહ પ્રક્રિયા માટેની સૌથી મહત્વની આવશ્યકતા એ છે કે સલાહકાર અને જેને સમસ્યા છે એવા સલાહાર્થી વચ્ચે બે વ્યક્તિઓનો સંપર્ક. માત્ર ઔપચારિક સંબંધ કે સંપર્ક એ પૂરતો ગણાય નહીં. સલાહકારે સલાહાર્થી સાથે સાયુજ્ય સ્થાપી ખાસ અનૌપચારિક અને મનોવૈજ્ઞાનિક સ્વરૂપનો સંબંધ સ્થાપિત કરવો જોઈએ. અને માટે અસરકારક સલાહની જે શરતો છે અથવા તો અસરકારક સલાહ ક્યારે થશે એનો સૌથી અગત્યનો મુદ્દો હોય તો એ છે કે રેપો સ્ટેબ્લિશ થવો, સલાહકાર અને સલાહાર્થી વચ્ચે સંબંધ સ્થાપિત થવું. વિદ્યાર્થીઓ, યાદ હોય જ્યારે મેં સલાહની સૌથી પહેલા શરૂઆત કરી હતી, આપણું એક વક્તવ્ય આના ઉપર થયું છે અને મને બરાબર યાદ છે કે એ વખતે પણ મેં આપને કહ્યું હતું કે રેપો સલાહકાર અને સલાહાર્થી વચ્ચે સંબંધ સ્થાપિત થવું એ બહુ અગત્યનું છે. જો બીજી વાત કરીએ શરતોની તો એ છે ચિંતાની સ્થિતિ. હું મુદ્દામાં વાઇઝ જાઉં તો પહેલા રેપો સાયુજ્ય સ્થાપિત થવો જોઈએ અને બીજી જે અગત્યની બાબત છે એ છે ચિંતાની સ્થિતિ. વ્યક્તિના પોતાના સ્વખ્યાલ એટલે પોતાની જાત અંગેનો સ્પષ્ટ, તટસ્થ
ખ્યાલ. વિદ્યાર્થીઓ એવું છે કે આપણે બીજાને સમજવાનો વધારે પ્રયત્ન કરીએ છીએ, પણ પોતાને સમજવાનો પ્રયત્ન નથી કરતા. અને એને સાદા અને સરળ શબ્દોમાં કહું તો જેમ પોતાનો મોબાઈલ એંગેજ આવે એ જ રીતે આપણી જાતને એંગેજ પોતાના જ ખ્યાલો, પોતાના જ વિચારો, નેગેટિવ વિધાયક ખ્યાલોમાં રાચ્યા કરીએ છીએ. વ્યક્તિને પોતાના સ્વખ્યાલ અને પોતાના વર્તન વચ્ચે જે અસંગતતા હોય તે એના પ્રત્યે સભાન હોય અને તે પ્રત્યે ચિંતા અનુભવતી હોય તો તે જ સલાહ સફળ નીકળી શકે. એટલે કે પોતાની વર્તનની, એ સલાહકાર હોય કે સલાહાર્થી હોય વિદ્યાર્થીઓ, પોતાના વર્તનની અસંગતતા, વિસંવાદિતાથી વ્યક્તિ ચિંતા જો ન અનુભવે તો સલાહ સફળ બનતી નથી. આપણે સૌ જાણીએ છીએ કે અતિ ચિંતા પણ નુકસાનકારક છે, અતિ નિમ્ન ચિંતા પણ નુકસાનકારક છે, કેમ કે એમાં મોટિવેશન નહિવત હોય છે. અને માટે સામાન્ય ચિંતા, મારે સાયકોલોજીથી BA MA કરવું છે, એના માટે મારે આટલી મહેનત કરવી પડશે, એના માટે બુક્સ લાવવી પડશે, વાંચવું પડશે. જો સારા વિદ્યાર્થી તરીકે માર્ક્સ છે તો વિશેષ વિદ્યાર્થીના જે લક્ષણો છે એ મારે મારામાં વિકસાવવા પડશે. એવી અનેક બાબતોની સામાન્ય ચિંતા હોવી જરૂરી છે. ત્રીજી વાત વિદ્યાર્થીઓ કરું કે જે સલાહ સફળ બને એના માટેની શરતોમાં એ છે અશીલ પ્રત્યે બિનશરતી વિધાયક માન. મુદ્દો ફરી રિપીટ કરું છું. અશીલ પ્રત્યે બિનશરતી વિધાયક માન. આ શું છે? અશીલ કેન્દ્રિત જે અભિગમ છે વિદ્યાર્થીઓ, અશીલ કેન્દ્રિત એટલે જેના પર મનોવૈજ્ઞાનિક સલાહાર્થી ઉપર વધારે આધાર રાખે છે. કેમ કે બહુ જ સ્વાભાવિક છે, જ્યાં સુધી સલાહાર્થી સલાહને પોતાના જીવનમાં ઉતારશે નહીં, એને સમજશે નહીં, ત્યાં સુધી સલાહ સફળ બનવાની જ નથી. અને માટે એ અતિશય જરૂરી છે, આવશ્યક છે કે અશીલ સલાહકાર અશીલ પ્રત્યે બિનશરતી વિધાયક સ્વરૂપનો માન ધરાવતો હોવો જોઈએ. અશીલ પોતે પોતાની સમસ્યાઓ હલ કરવા માટે હકીકતની ખાતરી અશીલને કરાવે તે જરૂરી છે. અશીલ જે કંઈ વાતચીત કરે તેની વિગતો, ભાવાર્થ અને તેમાં પ્રગટ થતી અશીલના લાગણીઓને તે જ સ્વરૂપે
સ્વીકારે, સમજવાનો પ્રયત્ન કરે, એ અતિશય જરૂરી છે. પોતે અશીલની વાત સમજ્યો છે, તેને સ્વીકારે છે, તેની પ્રતીતિ અશીલને થાય, તે ખૂબ જરૂરી છે. આ પ્રકારની સમજ અને સ્વીકારનું વલણ કેળવવા માટે સલાહકારે ખૂબ કૌશલ્યની જરૂર છે. કેમ કે એનું મૂલ્યાંકન કરવું, બીજી રીતે આપને કહું કે અશીલે જે પણ કંઈ કહ્યું છે એનું મૂલ્યાંકન કે સાચું જ છે કે આમાં કંઈક મિલાવટ છે, સાચી વાત કંઈક જુદી છે. એના વાતચીત ઉપરથી, એના હાવભાવ ઉપરથી અશીલ કેવી રીતે વાત કરે છે, કયા શબ્દો ઉપર ભાર મૂકે છે, કયા શબ્દોને છોડી દે છે અથવા તો એની અવગણના કરે છે, એ બધી જ બાબતો ને સલાહકારે સમજવી પડે. કેમ કે સફળ સલાહ પ્રક્રિયાની આ બહુ અગત્યની શરતો છે. આ શરતોની આજે મિત્રો હું એટલે ચર્ચા કરું છું કે જ્યાં સુધી આ બાબતો તમને કાઉન્સેલિંગ સાયકોલોજીમાં સ્પષ્ટ નહીં થાય, આ બેઝ છે, ત્યાં સુધી તમારી સલાહ પ્રક્રિયા અથવા તો સલાહ શું છે એ સમજી નહીં શકો. એ પછી તમારી શૈક્ષણિક સમસ્યા હોય સલાહની, કે પછી તમારી વ્યાવસાયિક સમસ્યા હોય, એ પછી તમારી તરુણાવસ્થાની સમસ્યા હોય, એ પછી બાળકની હોય, વૃદ્ધોની હોય, જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ સલાહના જુદા જુદા ક્ષેત્રોની વાત કરી છે. પણ આ બહુ અગત્યની બાબત છે કે અશીલ પ્રત્યે જે પણ કંઈ કહે છે તેના પ્રત્યે તમારું વિધાયક એઝ એ સલાહકારનું વિધાયક માન હોવું જોઈએ. એની બાબતો સમજો, એને સ્વીકારો, એને માન આપો, તો જ સલાહ પ્રક્રિયા આગળ વધે છે. મિત્રો, સલાહકારની નિખાલસતા પણ સફળ સલાહકાર માટે બહુ અગત્યની છે. અહીં સલાહની નિખાલસતાને હું તમને સમજાવવા જાઉં તો સલાહકાર સલાહ સંબંધમાં સુસંગત અને નિખાલસ હોવો જોઈએ. સલાહકાર અને સલાહાર્થી ના સંબંધનું સ્વરૂપ કેવું છે અને આ સંબંધની મર્યાદાઓ કઈ છે, આ સંબંધ દ્વારા કઈ અપેક્ષાઓ પૂર્ણ થઈ શકે છે અને કઈ પૂર્ણ ન થઈ શકે, તે બાબતથી સલાહકારે અશીલને યોગ્ય રીતે વાકેફ કરવો જોઈએ. વિદ્યાર્થીઓ, સાચો સલાહકાર સલાહાર્થીને સારું લગાડવા નહીં, પણ સાચું માર્ગદર્શન જરૂરી છે. અને માટે સલાહની સફળતાનું આ બહુ જ ઇફેક્ટિવ જે રિલેશનશિપ છે કાઉન્સલર અને ક્લાયન્ટની, એમાં સલાહકારની નિખાલસતા ઘણીવાર વિદ્યાર્થીઓ એવું પણ બને, કેમ કે અમે સલાહ કરીએ છીએ ત્યારે
ઘણીવાર અમને પણ આટલા વર્ષોના અનુભવ પછી પણ એવું થતું હોય છે કે કદાચ આની સમસ્યા અથવા તો આમાં જેવો ફેરફાર સલાહના અમુક સેશન પછી થવો જોઈએ એ નથી થતો, તો બીજા કોઈ સલાહકાર પાસે એને મોકલવો જોઈએ અને એની ચર્ચા. શું એમની મર્યાદાઓ છે? તમે કંઈક હોમવર્ક આપ્યું હોય અને તે નથી કરતા, તમે કેટલીક ટિપ્સ આપી હોય જીવન જીવવાની, અથવા તો એમના સંબંધમાં જેનો એ ઉપયોગ નથી કરી રહ્યા, તો એની નિખાલસથી ચર્ચા કરો. અથવા તો મને એવું લાગે કે ઉંમરની અથવા તો શૈક્ષણિક લાયકાતની કે જાતિની કંઈક મર્યાદાને કારણે હું યોગ્ય રીતે સલાહ કરી શકતી નથી, તો નિખાલસતાથી એની ચર્ચા થવી જોઈએ. વિદ્યાર્થીઓ, તમે પણ બની શકે ભવિષ્યમાં એઝ એ સાયકોલોજિસ્ટ, એઝ એ કાઉન્સલર કે સાયકોથેરાપિસ્ટ કામ કરવાના છો. અને માટે આ પેપરની જ્યારે શરૂઆત થઈ ત્યારે જ મેં આપને કહ્યું હતું કે તમારું જેટલું ડિગ્રી મેળવવાનું અગત્યનું છે એટલું જ આને સમજવાનું અને એ પ્રમાણે વર્તવાનું પણ એટલું જ અગત્યનું છે. વિદ્યાર્થીઓ, મને યાદ છે ત્યાં સુધી જેને મારા વક્તવ્ય સાંભળ્યા હશે, નહીં તો ફરી આજે રિપીટ કરું છું કે પરાનુભૂતિ એક બહુ અગત્યનું ઘટક છે સલાહની સફળ બનાવવાના. આ પરાનુભૂતિ શું છે? સલાહકારમાં પરાનુભૂતિ નું લક્ષણ હોવું સફળ સલાહ માટેની મહત્વની શરત છે. આની વ્યાખ્યા આપું વિદ્યાર્થીઓ. પરાનુભૂતિ એટલે અન્યના સ્થાને કે સ્થિતિમાં કાલ્પનિક રીતે પોતાની જાતને મૂકીને તે વ્યક્તિને થતી લાગણીઓનો અનુભવ કરવો. રિપીટ કરું, હું કાયમ અગત્યની બાબતો કે ડેફિનેશન આપ માટે રિપીટ કરું છું. વિદ્યાર્થીઓ, પરાનુભૂતિ એટલે અન્યના સ્થાને એટલે કે ક્લાયન્ટના સ્થાને, વધારે સરળ કરી દઉં, સલાહાર્થીના સ્થાને કે સ્થિતિમાં કાલ્પનિક રીતે પોતાની જાતને મૂકીને તે વ્યક્તિને થતી લાગણીઓ નો અનુભવ કરવો. દરેક વ્યક્તિનું યાદ રાખજો કે દરેક વ્યક્તિનું આગવું આંતરિક, માનસિક જગત હોય છે. અને જે વ્યક્તિ સિવાય અન્ય વ્યક્તિ આ આંતરિક માનસિક જગતને હૂબહુ સમજી શકે નહીં. હું શું અનુભવી રહી છું, કદાચ મારા ઓબ્ઝર્વેશન
અને એ પણ સાચું જ પડે એવું નથી, પણ કંઈક અંશે અંદાજ આવે, મહદ અંશે અંદાજ આવે. પરંતુ પરાનુભૂતિ દ્વારા સલાહકાર શક્ય તેટલા વધુ પ્રમાણમાં અસીલના આંતરિક જગતને સમજવાનો પ્રયાસ કરે છે. કારણ કે સલાહકારે અશીલની લાગણીઓનું, વિચારણાનું પ્રતિબિંબ પાડવાનું હોય છે, સમજવાનું હોય છે. એને સલાહકારમાં પરાનુભૂતિનું લક્ષણ જેટલું વધુ પ્રમાણમાં હોય તેટલા વધુ પ્રમાણમાં તે અશીલની લાગણીઓને સમજી શકે. માટે સફળ સલાહકાર માટે પરાનુભૂતિનો મુદ્દો અથવા તો પરાનુભૂતિ શું છે એ સમજવું અત્યંત જરૂરી છે. સલાહકારની સફળતામાં અશીલનું પ્રત્યક્ષીકરણ પણ વિદ્યાર્થીઓ બહુ અગત્યનો ભાગ ભજવે છે. અશીલ પ્રત્યેનું બિનશરતી વિધાયક માન અને પરાનુભૂતિના લક્ષણ દ્વારા સલાહકાર અશીલને સમજવાનો પ્રયત્ન કરે છે. પોતે અશીલની લાગણીઓને, અનુભવોને સમજ પ્રાપ્ત કરી પોતે તેનું શું પ્રત્યક્ષીકરણ કરે છે, અર્થઘટન કરે છે, તે બહુ અગત્યનું છે. સલાહકાર સલાહતીને પૂછીને કરી લે અથવા તો એની વાતચીત ઉપરથી આ પ્રક્રિયા બંને પક્ષે છે મિત્રો. તો કે કેવી રીતે? અશીલ પણ સલાહકારનું પ્રત્યક્ષીકરણ કરે છે, એનું મૂલ્યાંકન કરે છે, એને સમજે છે અને સલાહકાર પણ અશીલમાં કેટલો સફળ જશે અથવા તો આના સાથે કઈ પદ્ધતિ દ્વારા કામ લેવું પડશે, ત્યારે આની સમસ્યાને, કેમ કે છેલ્લે તો સલાહનું મુખ્ય ધ્યેય શું છે કે સલાહાર્થીની સમસ્યાનું નિરાકરણ અને ફરી ભવિષ્યમાં કોઈ સમસ્યા ઊભી થાય તો પોતે સક્ષમ બને એ સમસ્યાઓને સમજવામાં, એને ઉકેલવામાં. તો વિદ્યાર્થીઓ, અશીલનું પ્રત્યક્ષીકરણ, સલાહકાર અને સલાહકારનું પ્રત્યક્ષીકરણ અશીલ માટે જરૂરી છે. અને આ જેટલું વાસ્તવિક તટસ્થ હશે એટલું સાયુજ્ય વધારે સારું તપાશે
અને સલાહનો હેતુ સિદ્ધ થશે. વિદ્યાર્થીઓ, મને ખાતરી છે કે આ સફળ સલાહની શરતો કે પ્રક્રિયા સમજ્યા પછી બહુ જ અગત્યનો મુદ્દો કે સલાહ પ્રક્રિયાના પગથિયા કે સોપાનો કયા, તમારા મનમાં પણ કદાચ એ પ્રશ્ન આવ્યો. તો વિદ્યાર્થીઓ, સલાહ પ્રક્રિયાના પગથિયા કે સોપાનો તમારા અભ્યાસક્રમ પ્રમાણે જઈએ તો કેટલાક મનોવૈજ્ઞાનિકોએ એના કેટલાક પગથિયા કે સોપાનોની ઝીણવટ ભરી પોતાના અનુભવો દ્વારા એની ચર્ચા કરી છે. સર્વપ્રથમ જોઈએ, મેં જે ચર્ચા કરી છે બસ એ મુદ્દા પ્રમાણે આપને ફરી સમજાવવાનો પ્રયત્ન કરું છું અને તમને વધારે સરળતાથી આની સમજણ પણ પડશે. સર્વપ્રથમ મદદની જરૂરિયાત વાળી વ્યક્તિ સલાહકાર પાસે આવે છે. અતિશય સરળ અને બહુ જ સ્વાભાવિક કે સલાહાર્થીને જ્યારે પોતાની સમસ્યાનો સમાધાન પોતાની રીતે ન મળે ત્યારે એક્સપર્ટ પાસે જાય છે, જેને આપણે સલાહકાર તરીકે અહીં વર્ણવીએ છીએ. એટલે પહેલો જે પગથિયો છે કે સર્વપ્રથમ મદદની જરૂરિયાત વાળી વ્યક્તિ સલાહકાર પાસે આવે છે અને બહુ સ્વાભાવિક છે. એના વગર સલાહ પ્રક્રિયા શક્ય નથી. બીજું, સલાહકાર સલાહાર્થીને જણાવે છે કે પોતાની પાસે એની સમસ્યાનો ઉકેલ જવાબ તૈયાર નથી, પરંતુ બંને જણા સાથે મળી સહકારથી ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરી શકે એમ છે. અને ખાસ રોજર્સ નામના મનોવૈજ્ઞાનિક, આપણે ફ્રોઈડ, રોજર, વોટસન બધાની વારંવાર ચર્ચા કરી જ છે. રોજર્સે જણાવ્યું. ત્રીજી જે બાબત બહુ અગત્યની છે કે સલાહકાર સલાહાર્થીને પોતાની લાગણીઓ, મનોવલણો, અભિપ્રાયો, માન્યતાઓ અભિવ્યક્ત કરવામાં મદદ કરે છે અને પ્રોત્સાહિત કરે છે કે એની સમસ્યા શું છે, એ શું કહેવા માંગે છે. ચોથી જે અગત્યની બાબત છે વિદ્યાર્થીઓ, આ થોડું તમને સમજણ પડે અને તમે સલાહકાર થાઓ અથવા તો અત્યારે એક્ઝામમાં લખવામાં પાછળ ન પડો, એને ધ્યાનમાં રાખી હું આપને વિસ્તારથી સમજાવું છું. સલાહાર્થી જ્યારે પોતાની લાગણીઓ રજૂ કરે છે ત્યારે સલાહકાર તેને પ્રોત્સાહન આપે છે,
સલાહાર્થીની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરે છે, તેનો સ્વીકાર કરે છે, લાગણીઓ અંગે આવશ્યક એવી સ્પષ્ટતા કરે છે, પરંતુ એ વખતે લાગણીઓનું મૂલ્યાંકન કરતો નથી. આમ સલાહકાર અને સલાહાર્થી બંને લાગણીઓને સમજે છે. વિદ્યાર્થી, સલાહાર્થી પ્રારંભમાં નકારાત્મક લાગણીઓ અભિવ્યક્ત કરે બહુ જ વાસ્તવિક છે. પછીના તબક્કે વિધાયક લાગણીઓ અભિવ્યક્ત થવા માંડે છે. વિધાયક લાગણીઓની અભિવ્યક્તિ એ સલાહ પ્રક્રિયાની પ્રગતિ સૂચવે છે કે શરૂઆતમાં સલાહાર્થી નિષેધક લાગણીઓ પરથી એને જેમ જેમ વિશ્વાસ બેસે અને હવે વિધાયકતા ની એ શરૂઆત કરે, એ સલાહ પ્રક્રિયાની પ્રગતિ છે. નિષેધક લાગણીઓની જેમ વિધાયક લાગણીઓને પણ સ્વીકારીને સમજવાનો પ્રયત્ન થાય છે. સાતમી અગત્યની વાત કરું તો સલાહાર્થી પોતાની વિધાયક અને નિષેધક લાગણીઓ અભિવ્યક્ત કરી તેનો સ્વીકાર કરે છે ત્યારે તે પોતાના સ્વ વિશે એટલે કે પોતાની જાત વિશે વધુ સમજ કેળવવા માંડે છે અને પોતાની જાતને કે પોતાના અણગમા ગમા મૂલ્યો માન્યતાઓ ને સ્વીકાર કરવા લાગે છે. આગળ જે અગત્યની વાત છે, પગથિયા કે સોપાનો જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે સ્વસમજ પ્રાપ્ત થતા સલાહાર્થી માટે નિર્ણયો અને કાર્યોની પસંદગી અંગે વૈકલ્પિક માર્ગો અને વૈકલ્પિક શક્યતાઓ ઊભી થાય છે. આ વૈકલ્પિક શક્યતાઓ સમજવામાં અને તે સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવામાં સલાહકાર સલાહાર્થીને સહાય કરે છે. વિદ્યાર્થીઓ, નાના પરંતુ મહત્વના નિર્ણયો પોતાની જાતે લેવાનું અને કાર્યો કરવાનું સલાહાર્થી શરૂ કરે છે. સલાહકાર સલાહાર્થીના આવા વિધાયક કાર્યોને ટેકો આપી તેને દ્રઢ બનાવવાનો પ્રયત્ન કરે છે કે ખૂબ સરસ, હવે તમે પોતાના નિર્ણયો લેતા થયા છો. પરિણામે સલાહાર્થીની આંતરસૂઝ, સલાહનું ધ્યેય જેની આપણે ચર્ચા કરી હતી કે પોતાની વિશે આંતરસૂઝ અને સ્વ સમજમાં વધારો થાય છે.
સલાહાર્થીમાં થતી આ પ્રકારની પ્રગતિનો પુરાવો સલાહકાર સલાહાર્થીને આપે છે. તેથી સલાહાર્થીને વધુ હિંમત પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓ, જે પણ કંઈક હું ચર્ચા કરી રહી છું એને એક સાથે સાંકળવાનો અને સમજવાનો પ્રયત્ન કરજો, તો જ આખો મુદ્દો સમજાશે. પછીના તબક્કે વિદ્યાર્થીઓ, આટલું થયા પછી સલાહાર્થી નિર્ણયો લેવા અને કાર્યો કરવા વધુ શક્તિમાન બને છે. તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. પરિણામે તે સ્વસમજ પ્રાપ્તિની દિશામાં આગળ વધે છે. પરિપક્વતા તરફ ગતિ કરે છે. એટલું જ નહીં, નિર્ણયો વિદ્યાર્થીઓ લેવામાં અને કાર્યો કરવાના સંદર્ભમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત થતા સલાહાર્થીને લાગે છે કે તેને અન્યની હવે સહાયની જરૂર નથી. આથી તે સલાહકારનો સંપર્ક બંધ કરવા તૈયાર થાય છે કે હવે હું મારી સમસ્યાને પહોંચી વળીશ. આવી કોઈ પણ ભવિષ્યમાં સમસ્યા ઊભી થશે તો હવે હું એટલો સ્વસ્થ થઈ ગયો છું કે હું પોતાનો નિર્ણય લઈ શકીશ. વિદ્યાર્થીઓ, અને સાર સ્વરૂપે આજે બહુ અગત્યની મુદ્દાની આપણે જ્યારે ચર્ચા કરી કે સલાહ પ્રક્રિયા કેમ જરૂરી છે, એની શું શરતો છે, એના શું પગથિયા છે. તમારા સિલેબસમાં વારંવાર હું વિદ્યાર્થીઓને કહું છું કે આટલા ટૂંક સમયમાં અમે પ્રયત્ન કરીએ છીએ તમને સમજાવવાનું, પરંતુ અતિશય અઘરું તો છે. વિદ્યાર્થીઓ, સલાહાર્થીને પ્રારંભમાં એમ લાગતું હોય કે પોતે અસરકારક રીતે નિર્ણય નથી લઈ શકતી, પરંતુ અમુક કાર્ય કરી શકતી નથી કે પોતાની જરૂરિયાતો અસરકારક રીતે સંતોષી શકતો નથી. આથી તે એક પ્રકારની બેચેની, અસ્વસ્થતા કે અસલામતીનો જે અનુભવ કરે છે. સલાહાર્થી સલાહકાર સાથે સલાહ સંબંધથી જોડાય છે ત્યારે તે ધમકી રૂપ સ્વીકારાય છે. પરંતુ જેમ જેમ સલાહની પ્રક્રિયા વધતી જાય છે એમ આપણે જોઈએ છીએ કે સલાહકાર અને સલાહાર્થીનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એની પૂર્ણતા થાય છે. વિદ્યાર્થીઓ, આ જ ટોપિક સાથે, આ જ મુદ્દા સાથે સંબંધિત એક ખૂબ જ અગત્યના મુદ્દાની તમારા સમક્ષ રજૂઆત કરું છું, અને એ છે તમારા જ કે સલાહની ફિલસૂફી શું છે. બીજા શબ્દોમાં કહીએ
કે સલાહનું તત્વજ્ઞાન શું? અને આ ફિલસૂફીને સમજવી સલાહના પ્રોસેસમાં, સફળ સલાહની શરતોમાં, સલાહની પ્રક્રિયામાં, સંક્ષિપ્તમાં સલાહની સમગ્ર બાબતો સાથે સંકળાયેલી છે. એ મુદ્દાની થોડી ચર્ચા કરીએ. સૌથી પહેલા તો સલાહ અંગેની વિચારસરણીને સલાહ ફિલસૂફી કે સલાહ તત્વજ્ઞાન, મેં તમને પહેલા જ કહ્યું કે બંને એક જ છે, કહેવામાં આવે છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ સલાહ અંગે જુદી જુદી વિચારસરણી કે માન્યતાઓ ધરાવે છે, અને જેમાંથી સલાહના જુદા જુદા વિદ્યાર્થીઓ અભિગમો પણ વિકસ્યા. મેં તમને વાત કરી કે રોજર્સે જુદું કહ્યું, ફ્રોઈડે જુદું કહ્યું, વોટસને જુદું કહ્યું, કોલમેન જુદું કહે છે. પરંતુ કેટલીક સામાન્ય કે કોમન બાબતો સલાહની જે આપણા સામે આવી કે સલાહકારોએ, મનોવૈજ્ઞાનિકોએ મૂકી, એને સલાહની ફિલસૂફી કે સલાહનું તત્વજ્ઞાન કહેવામાં આવે છે. જ્યારે સલાહની કામગીરી સફળ રીતે કરવી હોય તો તે અંગેની વિચારસરણી સમજી લેવી આવશ્યક ગણાય. આમ તો સલાહ ના દરેક અભિગમની જુદી જુદી ફિલસૂફી છે. મેં પહેલા પણ આપને શરૂઆત કરી ત્યારે કહ્યું. છતાં આપ સમક્ષ હું સર્વગ્રાહી કે સર્વ સંગ્રહવાદી, જે બધાને માન્ય હોય, કેટલીક મહત્વની ફિલસૂફીની ધારણાઓ આપ સમક્ષ રજૂ કરું છું, જેમાં પહેલી છે સમગ્રતા. મિત્રો, મનુષ્ય એક એકમ છે. કોઈ પણ બાબતની અસર સમગ્ર વ્યક્તિ ઉપર થતી હોય છે. માનવીના એકાદ પાસા પૂરતી જ તે અસર મર્યાદિત રહેતી હોતી નથી. સમજો. આથી સલાહકારે સલાહાર્થીને એક સમગ્ર વ્યક્તિ તરીકે જ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. બહુ જ અગત્યની બાબત. બીજી બાબત છે સલાહની ફિલસૂફીની કે તત્વજ્ઞાનની, એ છે વિશિષ્ટતા. પહેલું જોયું સમગ્રતા,
એક વ્યક્તિ તરીકે એને જુઓ. બીજું છે વિશિષ્ટતા. દરેક વ્યક્તિ વિશિષ્ટ, અજોડ, અનોખી છે. આપણે વ્યક્તિગત ભિન્નતાની વિદ્યાર્થીઓ ચર્ચા કરી છે. એટલે દરેક વ્યક્તિનું એક આગવું મૂલ્ય છે. એક વ્યક્તિનું સ્થાન બીજી વ્યક્તિ લઈ શકે જ નહીં. બહુ જ સ્વાભાવિક છે, યાદ રાખજો. ત્રીજી જે અગત્યની બાબત છે ફિલસૂફીમાં, જાણકારીની અપૂર્ણતા. દરેક વ્યક્તિને આગવું આંતરિક માનસિક જગત હોય છે. વ્યક્તિને પોતાના અનુભવો, મનોવલણો, ગમા અણગમા, માન્યતાઓમાંથી આ આંતરિક જગત ઘડાય છે. બહુ અગત્યની બાબત. મારા અનુભવો, મારા સંજોગો, મારા પરિસ્થિતિ, મારું વાતાવરણ એ મારું જ છે. અને એના દ્વારા જ આપણે એકબીજાને સમજીએ છીએ. આ સર્વે બાબતો વિશે વ્યક્તિ જાણકારી આપવા માટે શક્તિમાન હોય અને ઈચ્છતી હોય તેટલી જ માહિતી સામેવાળી વ્યક્તિ મેળવી શકે છે. એટલે કોઈ પણ વ્યક્તિ વિશે કહેવાનો તાત્પર્ય એ છે કે સંપૂર્ણ માહિતી મળી શકે એમ કહી શકાય નહીં. સલાની ફિલસૂફીની ચોથી બહુ જ અગત્યની બાબત છે વૃદ્ધિ વિકાસ. દરેક વ્યક્તિમાં વૃદ્ધિ વિકાસના ચોક્કસ પરિબળો પડેલા હોય છે. આ પરિબળો વ્યક્તિને પ્રગતિ કરવા પ્રેરે છે. આથી વ્યક્તિ પોતાની જાતને ઓળખે છે, તેનામાં જીવન અંગેનો ચોક્કસ ખ્યાલ વિકસે છે અને જીવન અર્થમય નીવડે છે. પાંચમી ફિલસૂફીની જે વાત કરીએ એ છે પોતાના ભાવિનો ઘડવૈયો. દરેક વ્યક્તિ કેટલીક શક્તિઓ સાથે જન્મે છે. વ્યક્તિ પાસે કઈ શક્તિઓ છે, આવડતો છે, તેના આધારે તેનું ભાવિ નક્કી થઈ જતું હોય છે. પરંતુ વ્યક્તિ તે શક્તિઓ દ્વારા કઈ પ્રવૃત્તિઓ કરે છે તેના ભાવિ માટે
વધારે મહત્વનું થઈ પડે છે. સલાહની છઠ્ઠી ફિલસોફીની, કેમ કે આ ફિલસોફી સમજવી મુદ્દા વાઇઝ તમારા એક્ઝામ માટે અને પ્રેક્ટિકલી સલાહ માટે અગત્યનું છે. સ્વતંત્રતા. પોતે શું બનશે તે નક્કી કરવા દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. જો કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્ર કે નિરપેક્ષ સ્વતંત્ર હોતું નથી. તેની પસંદગીની સ્વતંત્રતાને અન્ય પરિબળો સીમિત બનાવી દે છે. જવાબદારી એ સાતમી શરત છે. સ્વતંત્રતાની સાથે જવાબદારી પણ સંકળાયેલી છે. જે વ્યક્તિ પસંદગી અંગે સ્વતંત્રતા ઈચ્છતી હોય તેને પોતાના નિર્ણયોની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. સલાહકાર અને સલાહર્થી જ્યારે વાત કરે છે ત્યારે અમુક વસ્તુ જ્યારે સલાહર્થી નથી સ્વીકારતો ત્યારે સલાહકાર એને કહે છે કે તો આપની જવાબદારી હશે. જો આનું કંઈક પણ વિપરીત કે નુકસાનકારક પરિણામ આવે તો જવાબદારી આપની રહેશે. બહુ જ સ્વાભાવિક છે કે સ્વતંત્રતા સાથે જવાબદારીનું પરિબળ ઓટોમેટિક સ્વેચ્છાએ સાથે જોડાઈ જાય છે. એટલા માટે વિદ્યાર્થીઓ, જે વ્યક્તિ પસંદગી અને અંગે સ્વતંત્રતા ઈચ્છતી હોય તેને પોતાના નિર્ણયોની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. એ જ રીતે પોતે જે છે જેવો છે તેની જવાબદારી પણ વ્યક્તિએ સ્વીકારવી જોઈએ. શરતોમાં ભૂતકાળની અસરોનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિની પસંદગી નિર્ણયો ઉપર ભૂતકાળના અનુભવની ખૂબ નોંધપાત્ર અસર થતી હોવા છતાં વ્યક્તિ ઈચ્છે તો તે એ અસરોનું નિયંત્રણ કરી શકે છે. ભૂતકાળના નિર્ણયો કરતા જુદી દિશાના પરંતુ નવા નિર્ણયો કરી જીવનને નવો ઘડતર આપી શકે છે. એ જે બહુ જરૂરી છે. જીવનમાં તદ્દન જુદા ધ્યેયો લક્ષ્યો નક્કી કરી વ્યક્તિ જીવન જીવી શકે છે. સલાહની આ બહુ અગત્યની હું તો ફિલસૂફીમાં ગણું છું. માનવ સ્વભાવને કેવી રીતે છોડી શકાય ફિલસૂફીમાં જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે નૈસર્ગિક રીતે માનવી સારો કે ખરાબ હોઈ શકે નહીં. અને અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયાના પરિણામ સ્વરૂપે ચોક્કસ પ્રકારનો માનવ સ્વભાવ ઘડાય છે. તેથી કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તેના જૂથના સંદર્ભમાં પણ કરવો જોઈએ. જીવનમાં દરેક વ્યક્તિએ અન્યને સહાય કરવી જોઈએ અને અન્યની સહાય સ્વીકારવી પણ જોઈએ. બંને પક્ષે પોતે બીજાને આવકારે, સ્વીકારે, ઈચ્છે
અને પોતાને બીજાને આવકારે, બીજા આવકારે, સ્વીકારે, ઈચ્છે તેવી સ્થિતિ હોવી જોઈએ. અને બહુ અગત્યની ફિલસૂફી છે. હું એને સલાહ પ્રક્રિયાના અગત્યના મુદ્દા તરીકે પણ બહુ મહત્વનું ગણું છું. જીવનની જટિલતાને ક્યાં મૂકી શકાય? સલાહની ફિલસૂફીમાં જ્યારે ચર્ચા કરીએ છીએ, સલાહના તત્વજ્ઞાનની જ્યારે ચર્ચા કરીએ છીએ, આધુનિક જીવને વધુ ને વધુ વિદ્યાર્થીઓ જટિલ બનતું જાય છે. શાંતિપૂર્વક સુખમય જીવન જીવવા વ્યક્તિને માતા પિતા, મિત્રો, સગા સંબંધી, શિક્ષકો, સલાહની સહાયની જરૂર હોય છે. ઘણા ખરા પ્રસંગોએ વડીલો કે સ્નેહીઓની સલાહ ઉપયોગી થઈ પડે. કેટલીક વાર જીવનમાં એવા પ્રસંગો આવે કે સલાહકારની જરૂર પડે, તો એને સલાહની એક ફિલસૂફી, તત્વજ્ઞાન છે કે સ્વીકારવું જોઈએ. એમાં કંઈ અજુગતું કે ખરાબ નથી, ખોટું નથી ખરાબ કરતા. સલાહની જ્યારે ફિલસૂફીની આપણે વાત કરીએ છીએ, ત્યારે સલાહાર્થીનું સામર્થ્ય, સલાહાર્થીમાં નિર્ણય લેવાનું કે કાર્ય કરવાનું સામર્થ્ય છે, તેવો વિશ્વાસ સલાહકારને હોવો જોઈએ. દરેક વ્યક્તિમાં પોતાની સમસ્યાઓ, પ્રશ્નો ઉકેલવાની શક્તિ, આવડત હોય જ છે. આ સમસ્યા ઉકેલવા માટે જો તેને તક આપવામાં આવે તો યોગ્ય નિર્ણય લઈ શકે છે. સલાહકારે સલાહાર્થીના વાતાવરણને કરવું જોઈએ. વિદ્યાર્થીઓ, આજે સમગ્ર આપણે આજે ચર્ચા કરી એમાં વ્યક્તિગત ભિન્નતાને તમે નહીં અવગણી શકો. એ સલાહકારમાં પણ વ્યક્તિગત ભિન્નતા હોય છે અને સલાહાર્થીમાં પણ વ્યક્તિગત ભિન્નતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે સલાહના બહુ જ અગત્યના વિષયની ચર્ચા મેં આપ સામે રજૂ કરી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે સમજ્યા હશો. વારંવાર હું કહું છું કે વાંચજો ફરી એકવાર. ચોક્કસ આપણે જે પણ ચર્ચા કરી છે, જે પણ વ્યાખ્યાઓ જોઈ છે, એને સમજી શકશો અને એક્ઝામ માટે અને જીવન માટે પણ ઉપયોગી થશે એવી શુભ સંકલ્પના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર.